નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ જામનગર મહાનગરપાલિકામાં જે 10 પાસ ઉપર ભરતી શરૂ થઈ છે તેના વિશે. તો આજના વિડીયોમાં ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યાઓ રહેવાની છે, કઈ પોસ્ટમાં શું લાયકાત રહેવાની છે, અરજી કરવા માટેની છેલ્લી તારીખ શું રાખવામાં આવેલી છે, આ તમામની ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો મારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ પર નવા જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવા જ નવા વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ. તો આપનો વધારે સમય ના બગાડતા વિડીયો આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ વાત કરીએ પ્રસ્તાવનામાં, તો સંગઠન જેએમસી એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે. ભરતીના પ્રકારની વાત કરીએ તો દિવ્યાંગ ઉમેદવાર માટે ખાસ ઝુંબેશથી આ ભરતી શરૂ કરવામાં આવેલી છે. કુલ જગ્યાઓની વાત કરીએ દિવ્યાંગો માટે તો 9 જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પડેલી છે. અરજી કરવાની છેલ્લી તારીખ જે છે અહીંયા 17 ઓગસ્ટ 2026 રાખવામાં આવેલી છે અને 27 જુલાઈના રોજ જે છે આ ભરતીની શરૂઆત કરવામાં આવેલી છે. નોકરીના સ્થાનની વાત કરીએ તો જામનગર ગુજરાત રહેશે. તેની સત્તાવાર વેબસાઇટ JCM જામનગર એટલે કે .com.ojas અથવા ઓજસ ગુજરાતમાંથી પણ તમે લોકો એપ્લાય કરી શકો છો. ત્યાંથી પણ તમે જે ઓનલાઈન ફોર્મ ભરી અને એપ્લાય કરી શકો છો. જો તમે પણ દિવ્યાંગ હોય અને જે છે આની લાયકાત ધરાવતા હોય તો તમે લોકો પણ ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. વાત કરી લઈએ પોસ્ટમાં, તો અહીંયા જે છે અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 3માં 4 જગ્યા છે, જ્યારે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3માં 1 જગ્યા છે. જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર વર્ગ માટે 4 જગ્યા છે. આમ ટોટલ જે છે દિવ્યાંગ ઉમેદવાર માટે 9 જેટલી અલગ અલગ જગ્યાઓ માટે જે છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જેએમસી દ્વારા જે છે ભરતી બહાર પાડવામાં આવેલ છે. આગળ આપણે વાત કરવાના છીએ મિત્રો શું શું લાયકાત રહેવાની છે. તે પહેલાં હજી લાઇક ના કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે આગળ વાત કરીએ તો પાત્રતા અને માપદંડમાં, તો લાગુ સરકારી નિયમો હેઠળ નિર્ધારિત મુજબ અરજદાર પાસે સામાન્ય રીતે 40% કે તેથી વધુનો બેસમાર્ક ડિસેબિલિટી જે છે હોવો જોઈએ. એટલે કે તમે 40% વધારે જે છે અપંગતા ધરાવતા હોય તો તમને જે છે આ નોકરીમાં લાભ મળી શકવાનો છે. તો જ તમે લોકો જે છે ફોર્મ ભરી અને જે છે આ નોકરી મેળવી શકવાના છો. નહીંતર જે છે તમને આમાં જે છે તમે પાર્ટિસિપેટ નહીં કરી શકો, ફોર્મ પણ નહીં ભરી શકો. તમારે જે છે 40% ડિસેબિલિટીનું સર્ટિફિકેટ આપવું પડશે. વાત કરી લઈએ અહીંયા આપણે જે છે લાયકાતની, તો વધારા મદદનીશ એન્જિનિયર સિવિલ માટે જે છે માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં BE અથવા BTech અથવા તો સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા 2 વર્ષનો સંબંધિત કોર્સ સાથે અનુભવ કરેલો હોવો જોઈએ. સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ધોરણ 12 પાસ ઉચ્ચ માધ્યમિક સરકાર દ્વારા માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટર SI ડિપ્લોમા અથવા તો જે છે તેનો કોર્સ કરેલો હોવો જોઈએ. જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી, સરકાર માન્ય CCC પ્રમાણપત્ર, ગુજરાત સિવિલ સર્વિસીસ નિયમો અનુસાર નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન જે છે તમારી પાસે હોવું જોઈએ. તો આ 3 જેટલી પોસ્ટ માટે અહીંયા આપણને જે છે લાયકાત આપણને કહેવામાં આવેલ છે. તો આ મુજબની જો તમે અપંગ હોય અને લાયકાત ધરાવતા હોય તો આના માટે તમે અરજી કરી શકો છો, એટલે કે JMC જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. હવે વાત કરી લઈએ અરજી ફીની, તો પાત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જે છે અહીંયા 500 રૂપિયા ફી રાખવામાં આવેલી છે, એટલે કે 500 જે છે રાખવામાં આવેલા છે. ત્યાર પછી પસંદગી પ્રક્રિયામાં વાત કરી લઈએ તો નીચે મુજબ તબક્કાઓ સામેલ છે, જેમાં સ્પર્ધામાં લેખિત પરીક્ષા રહે છે, કામચલાઉ મેરિટ યાદી છે, દસ્તાવેજ ચકાસણી છે, તબીબી તપાસ છે અને અંતિમ નિમણૂક છે. એટલે કે ત્યાર પછી જે છે તમારું ફાઇનલ મેરિટ જે છે બહાર પાડવામાં આવશે. જો ફાઇનલ મેરિટમાં તમે નામ ધરાવતા હોય તો જે છે તમને અહીંયા જે છે લાગુ કરીને તમને જે છે અહીંયા નોકરી સ્થાન મળવાપાત્ર છે. ખાસ નોંધ એ છે કે તમે દિવ્યાંગ હોય, અપંગતા હોય અને 40%થી વધુ જો અપંગતા ધરાવતા હોય, 40 અથવા 40%થી વધુ, તો જ તમે લોકો જે છે આમાં ફોર્મ ભરી શકો છો અને આ યોજનાનો જે લાભ લઈ શકો છો અથવા તો જે છે આનો લાભ લઈ શકો છો અને નોકરી મેળવી શકો છો. વાત કરી લઈએ તારીખોમાં, તો ઓનલાઈન અરજી જે છે 27 જુલાઈ 2026ના રોજ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 16 ઓગસ્ટ અને 2026 રાખવામાં આવેલ છે અને ફી ભરવા માટે 1 દિવસ વધુ આપવામાં આવેલો છે, એટલે કે 27 ઓગસ્ટ અને 2026 સુધી તમે લોકો જશે એપ્લાય કરી શકો છો અને જે છે આમાં ફોર્મ ભરી શકો છો. તો વિડીયો જો એટલે સુધી હતો, આમાં તમને તમામ માહિતી મિત્રો મળી ગઈ છે. આશા કરું છું તો વિડીયો સારો લાગ્યો હશે. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કે લાઇક કરી દેજો અને આવા જ નવી યોજનાના અથવા તો નવી સરકારી ભરતીના અથવા તો કોઈ પણ ભરતીના વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.